નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કેડી ઓટો ભુજ ધમાકા ઓફર। શોરૂમમાંથી કોઈ પણ સ્કૂટરની ખરીદી ઉપર 3000નું ડિસ્કાઉન્ટ। ઓફર 31 જુલાઈ સુધી। લાકડિયામાં 14 જિલ્લામાંથી પકડાયેલ 15000 કિલો નશા માટે વપરાતો ડ્રગ્સને ભઠ્ઠીમાં નાખી નાશ કરાયો। સામખિયાળી રાધનપુર ધોરીમાર્ગ પર લાકડિયા નજીક આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખાતે રાજ્યના અલગ અલગ 16 પોલીસ જિલ્લામાંથી જપ્ત કરાયેલ ₹103 કરોડ 65 લાખના ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થાનો ભઠ્ઠીમાં સળગાવીને વિધિવત રીતે નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાઘમારે જણાવ્યું હતું કે વિવિધ પોલીસ મથકો હેઠળ નોંધાયેલા 446 કેસમાં જપ્ત કરવામાં આવેલા અંદાજે 15000 કિલો નશાકારક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે। આ જથ્થામાં મુખ્યત્વે ચરસ, એમડી ડ્રગ્સ, ગાંજો, પોસ્ટડેડા સહિતના ઘાતક નાર્કોટિક્સનો સમાવેશ થતો હતો। સૌરાષ્ટ્ર એન્વાયરો કંપનીના ખાસ ભઠ્ઠામાં પર્યાવરણના નિયમોનું પાલન કરીને આ તમામ મુદ્દામાલ ખાખ કરી દેવાયો હતો। જુદા જુદા જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યવાહીમાં રાજકોટ શહેર, ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, બનાસકાંઠા, વાવથરાદ, પાટણ, પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરથી માદક પદાર્થો અહીં લાવી તેનો નાશ કરાયો હતો। દર્શક મિત્રો, આજે તારીખ 21 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।